માનસની બે પંક્તિમાં ભરદ્વાજજીનો પણ પરિચય ગોસ્વામીજી આપ્યો છે. ભરદ્વાજ મુનિ બસઈ પ્રયાગા, ભરદ્વાજ મુનિ બસઈ પ્રયાગા, રામ પદ અતિ અનુરાગા, રામ પદ અતિ અનુરાગા, તાપસ સમરમ દયા નિધાના, તાપસ સમરમ દયા નિધાના, પરમાર્થ પદ પરમ સુજાના, પરમાર્થ પદ પરમ સુજાના. માનસની બે પંક્તિમાં મહર્ષિ ભરદ્વાજજીનો પરિચય ગોસ્વામીજી આપ્યો કે ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, પ્રયાગમાં જેનો નિવાસ છે મહર્ષિ ભરદ્વાજજી, તીનહી રામ પદ અતિ અનુરાગા, રામના પરમ પ્રિય ભક્ત છે મહર્ષિ ભરદ્વાજ. ગોસ્વામીજી એક તાપ સમદમ દયા નિદાના તપસ્વી છે, સમદમ દયા નિદાન છે અને પરમાર્થના માર્ગના પૂરેપૂરા નિષ્ણાંત મહર્ષિ ભરદ્વાજ છે. દર વર્ષે આપણે ત્યાં જયારે ઉત્તરાયણ આવે અને જયારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે, સંક્રાંતિ આપણે ત્યાં આવે ત્યારે દર વર્ષે મહર્ષિના આશ્રમમાં કુંભ મેળો ભરાય. દર વર્ષે અને પૂરા ભારત વર્ષના અનેક સંતો આવે, એક મહિના સુધી સત્સંગ કરે છે. કોઈ સાંખ્યની વાત, કોઈ જ્ઞાન, કોઈ ભક્તિ, કોઈ દર્શન, જે જે સંતોની રુચિ પ્રમાણે એક મહિના સુધી સત્સંગ ચાલે મહર્ષિના આશ્રમ. મહિનો પૂરો થાય એટલે બધા જ સંતો વિદાય માંગે અને ભરદ્વાજ બધાને વિદાય આપે. આ પ્રમાણે એકવાર કુંભ મેળો ભરાયો છે, અનેક મહાપુરુષો આવ્યા છે. મેળો પૂરો થાય છે, બધા વિદાય માંગે છે અને એમાં છેલ્લે એક સંતે વિદાય માંગી જેનું નામ છે યાજ્ઞવલ્ક. યાજ્ઞવલ્ક મુનિ પરમ વિવેકી, યાજ્ઞવલ્ક મુનિ પરમ વિવેકી, ભરદ્વાજ રાખે પદ ટેકી, ભરદ્વાજ રાખે પદ ટેકી, યાજ્ઞવલ્ક મુનિ પરમ વિવેકી, યાજ્ઞવલ્ક મુનિ પરમ વિવેકી. જેનું નામ યાજ્ઞવલ્ક છે. કઈ થોડુંક અવાજ ખુલ્લો. હવે કુંભ મેળો પૂરો થયો છે, બધા જ સંતો વિદાય માંગે છે અને એમાં યાજ્ઞવલ્ક પણ છે. અને યાજ્ઞવલ્કજીએ મહર્ષિ ભરદ્વાજની પાસે વિદાય માંગી. યાજ્ઞવલ્ક કોણ છે? તો કહે યાજ્ઞવલ્ક મુનિ પરમ વિવેક. પરમ વિવેકી પુરુષ જ્યારે વિદાય માંગે ત્યારે એને વિદાય કેમ આપવી એ રામચરિત્ર માનસ બતાવે છે. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, તિન્હી રામ પદ અતિ અનુરાગા. આ ભરદ્વાજ છે, યાજ્ઞવલ્ક મુનિ પરમ વિવેકી. યાજ્ઞવલ્ક તો પરમ વિવેકી પુરુષ વિદાય માંગે છે
બોલે બાપજી મને વિદાય આપો. અને મહર્ષિ કહે કે યાજ્ઞવલ્કજી તમને વિદાય નહીં આપો. અરે 1 મહિનાથી અમે આપને ત્યાં મહેમાન છીએ અને આપ બધાને જ વિદાય આપો તો મને આપો ના. બોલે નહીં. કેમ? બોલે મારા મનમાં ઘણા જ સમયથી એક પ્રશ્ન ઘૂમે છે અને એ મારે આપને પૂછવું છે. આપ એનું સમાધાન મને આપો, માટે તમે રોકાઓ. પણ એ પ્રશ્ન પૂછતા મને ભય લાગે, બીક લાગે છે. અને પ્રશ્ન ન કરું તો મને, આમ તો શાસ્ત્રો એવું કહે છે, કોઈ સાધુ આગળ, કોઈ સદગુરુની પાસે આપણે કોઈ વસ્તુ છુપાવીએ તો વિદ્યાની પ્રાપ્તિ થતી નથી. શું કરું? અને પ્રશ્ન કરું તો વળી તમને એવું થાય કે હજુ આને ખબર નથી, આટલા કુંભના મેળા કર્યા, હજુ આના મનમાંથી સંશય ન ગયો. ભય પણ લાગ્યો છે. ત્યારે મહર્ષિ ભરદ્વાજે યાજ્ઞવલ્કજીના બંને પગ પકડી લીધા. ભરદ્વાજ રાખે પદ ટેકે. આમાં બધું જ આવી ગયું છે. બાપજી તમે રોકાઈ જાઓ. અને યાજ્ઞવલ્ક રોકાય છે. પ્રયાગની પાવન ભૂમિ ઉપર એક વેદિકા બનાવી અને એના ઉપર યાજ્ઞવલ્કજી વિરાજિત થયા છે. અને મહર્ષિ ભરદ્વાજ બેઠા છે. અને મહર્ષિ ના મુખમાંથી પ્રશ્ન નીકળે છે. સિયારામ એલા સિયારામ. રામ નામ કર અમિત પ્રભાવા. રામ નામ કર અમિત પ્રભાવા. સંત પુરાણ ઉપને સદગાવા. સંત પુરાણ ઉપને સદગાવા. કોઈ સાધુની પાસે, કોઈ સદગુરુની પાસે કોઈ માણસ કોઈ વસ્તુ છુપાવે તો એ માણસનું પતન થાય છે. જ્યાં તમારો ગુરુદ્વારો હોય એની પાસે ક્યારે જીવન છુપાવવું નહીં. જેમ છે તેમ એની સામે રજૂ થયું. ગુરુ પાસે ક્યારે ભેદ ન કરવો. મહાભારતનો એક પ્રસંગ, મહાભારત, કે ભગવાન પરશુરામજી જ્યારે એવી પ્રતિજ્ઞા કરી કે હું ક્ષત્રિયોને વિદ્યા નહીં ભણાવું, બ્રાહ્મણોને વિદ્યા ભણાવીશ. અને એ સમયમાં સૂર્યપુત્ર ક્ષત્રિય કરણ એને ઈચ્છા થઈ કે મારે વિદ્યા ભણવી તો ભગવાન પરશુરામ પાસે જ ભણવી છે. ભગવાન પરશુરામજીની તો પ્રતિજ્ઞા કે ક્ષત્રિયોને વિદ્યા ન ભણાવવી. પણ એકવાર કરણ ભગવાન પરશુરામજી પાસે જાય છે અને કહે બાપજી હું બ્રાહ્મણ છું, મને વિદ્યા ભણાવ. અને પરશુરામજી વિદ્યા ભણાવી છે. કરણ વિદ્યાના બહુ જ મોટા પારંગત થયા છે. કરણ સંપૂર્ણ વિદ્યા ભગવાન પરશુરામજી કરણને ભણાવે. એકવાર મધ્યાહન સમય છે, એક વૃક્ષની છાયામાં ભગવાન પરશુરામજી સૂતા છે અને કરણ બંને હાથ દ્વારા પરશુરામજીના બંને ચરણોની સેવા કરે છે.
એમાં એક જીવડું કરણના પગને ડંખ મારે છે. કરણને ખબર છે કે આ જીવડું ડંખ મારે છે, પણ મારા બંને હાથ ગુરુની સેવામાં રોકાયેલા છે, પણ એમાંથી એક હાથ આને લેવા માટે કરીશ તો કદાચ ગુરુજીની સેવામાં વિક્ષેપ પડશે. એટલે કરણ સેવા કરતા ધીમે ધીમે જીવડાએ પગમાં ડંખ મારી મારી કાણા પાડ્યા સાહેબ. એમાંથી લોહી રક્ત બહાર આવ્યું અને એ લોહી ભગવાન પરશુરામજીના પગને સ્પર્શ થયો. એકદમ ભગવાન પરશુરામજી બેઠા થયા. વર્ષ હા ગુરુદેવ, આ લોહી જેવું શું છે? ક્ષમા કરે ગુરુદેવ, લોહી જેવું નહીં, લોહી જ છે. કેમ? બોલે તમારી સેવા હું કરતો હતો અને એમાં એક જીવડો મારા પગને ડંખ મારવા લાગ્યો અને એ જીવડાને લેવા માટે હું એક હાથ ન કરી શક્યો, કારણ કે મારા બંને હાથ તમારી સેવામાં રોકાયેલા હતા. સાહેબ, ભગવાન પરશુરામજીની શંકા પડી કે આટલી બધી સહન શક્તિ કોઈ ક્ષત્રિય સંભવે છે? આટલી સહન શક્તિ ક્ષત્રિયમાં હોઈ શકે? પરશુરામજી ઉભા થયા છે. કરણને પૂછે, જલ્દી બતાવ તું કોણ છે, હમણાં તને શ્રાપ આપી દો. અને કરણ મળ્યા ધ્રુજવા. પરશુરામજી ભગવાનની સામે હાથ જોડી અને કરણ કે ગુરુદેવ ક્ષમા કરે, હું બ્રાહ્મણ નથી, હું ક્ષત્રિય છું, પણ મારી વિદ્યા તમારી પાસે ભણવી હતી એટલે હું અસત્ય બોલ્યો, બાકી હું ક્ષત્રિય છું. અને પછી તો ભગવાન પરશુરામે શ્રાપ આપ્યો છે કે ખોટું બોલી ભેદ પડદો રાખી તે વિદ્યાની પ્રાપ્તિ કરી છે, માટે જાત અને શ્રાપ આપું કે ખરા સમયે તારી બધી જ વિદ્યા ભૂલાઈ જશે. અને મહાભારતનું સાહેબ કરુણ પાત્ર કરણ જ્યારે મહાભારત કુરુક્ષેત્રના એ રણ મેદાનમાં જ્યારે ખરાખરો જંગ આવે અને ત્યારે બધી જ વિદ્યા કરણ ની ભૂલાઈ જાય છે. અને ભગવાનના કહેવા પ્રમાણે અર્જુન કર્ણને બાણ મારે અને કર્ણનું મૃત્યુ થયું છે. મારું કહેવાનો આશય કે ગુરુ પાસે, કોઈ સાધુ પાસે કોઈ ભેદ પડદો રાખીને આપણે એની પાસે જઈએ તો આપણું પતન થાય છે. તો આજ ગંગા યમુના સરસ્વતીની કિનારે મહર્ષિ ભરદ્વાજ પ્રશ્ન કરે છે કે રામ નામ કર અમિત પ્રભાવા, સંત પુરાણ ઉપનિષદ ગાવા. બાપજી, મારા મનમાં એક પ્રશ્ન છે, એક શંકા છે. નાથ એક સંશય બડ મોરે, કરગત વેદ તત્વ સબ તૂરે. અને મહર્ષિ ભરદ્વાજ પોતાનો પ્રશ્ન રજૂ કરે છે. રામ નામ કર અમિત પ્રભાવા, રામ નામ કર અમિત પ્રભાવા, સંત પુરાણ ઉપનિષદ ગાવા, સંત પુરાણ ઉપનિષદ ગાવા. બાપજી, રામ નામનો અમિત પ્રભાવ છે. મહર્ષિ ભરદ્વાજ યાજ્ઞવલ્કને પૂછે, વેદ શાસ્ત્ર પુરાણો આ બધા જ રામ નામના મહિમાને ગાય છે. એટલું નહીં, દેવાધિદેવ ભગવાન મહાદેવ શિવ પણ રામ નામ જપે છે.
બાપજી મારો એટલો જ પ્રશ્ન છે કે રામ કોણ છે? બસ. માટે કૃપા કરી આપ મને રામ કથા કહો, જેથી કરી અને મારા મનમાંથી સંશય ઉભો થયો અને એ સંશય નષ્ટ થઈ જાય. બસ આટલો પ્રશ્ન છે કે રામ છે કોણ એ મને કહો. શિવ જે નામ જપે, વેદ પુરાણો જે રામ નામ જપે, શાસ્ત્રો જપે, એ રામ તત્વ કોણ છે? અને આ બાપજી આપ એવું ન માનતા કે મને રામની બિલકુલ ખબર નથી, મને એક રામની ખબર છે. મહર્ષિ ભરદ્વાજ કહે શું? બોલે એક બાર અવદેશ કુમારા, એક રામ અવદેશ કુમારા, જિનકર ચરિત વિધિત સંસારા, જિનકર ચરિત વિધિત સંસારા. એક રામ જેનો જન્મ અયોધ્યામાં થયો. 4 ભાઈઓ છે, જેના લગ્ન જનકપુરમાં થયા. લગ્ન કરી અયોધ્યા આવ્યા, રાજ્યની વાત આવી, વિઘ્ન થયું. રામ, લક્ષ્મણ અને સીતાજી 14 વર્ષ વન ગયા. ચિત્રકૂટમાં દિવ્ય લીલા થઈ. પંચવટીમાં સીતાજીનું અપહરણ થયું. બંને ભાઈ સીતાજીની તલાશ કરતા કરતા આગળ વધે. હનુમાનજી મળ્યા, સુગ્રીવ સાથે મિત્રતા થઈ. હનુમાનજી લંકા દહન કરીને આવ્યા, સેતુ બંધાયો. રામ સેના લઈને લંકામાં ગયા. રાવણ આદિ રાક્ષસોનો વિનાશ થયો. જાનકીને લઈ અને રામ અયોધ્યા ગયા. રામ રાજ્યાભિષેકની સ્થાપના થઈ. આ એક રામ. પણ શિવ રામ નામ જપે એ રામ કોણ? વેદો રામ નામના મહિમાને ગાય એ રામ કોણ? બસ બાપજી આ મને સમજાતું નથી કે પછી બધા જ રામ એક છે કે બિલગ છે. માટે આપ કૃપા કરી અને મને રામ કથા કહો, જેથી કરી મારા મનનો સંશય નષ્ટ થાય. આમ મહર્ષિ ભરદ્વાજે પ્રશ્ન કર્યો છે અને યાજ્ઞવલ્ક એનો જવાબ આપે. સાહેબ આ સાંભળતા યાજ્ઞવલ્કને હસવું આવ્યું. સાહેબ તુમ હી વિદિત રઘુપતિ પ્રભુતાઈ, જાગ બલિક બોલે મુસ્કાઈ. યાજ્ઞવલ્ક હસ્યા છે. બાપજી હજુ તમને ખબર ન હોય એવું ન બની શકે, પણ તમને મારા મુખેથી રામકથા સાંભળવાની ઈચ્છા થશે. જ્યાં સુધી સદગુરુ કોઈ મહાપુરુષ મને ને તમને કથા ન સંભળાવે ત્યાં સુધી આ બધી કથાનો ભેદ આપણી અંદર ઉતરે નહીં. તમે રામાયણ કોઈ પણ શાસ્ત્ર એકલા એકલા વાંચો તો એટલો બધો હુંચકો નહીં પડે. સાહેબ કોઈ ગુરુના મુખમાંથી, કોઈ સાધુના મુખમાંથી તમને સાંભળવા મળે તો તમને વધારે એમાં રુચિ લાગશે. તો આમ મહર્ષિનો એક પ્રશ્ન આગળ વધ્યો છે અને એના એ પ્રશ્નાર્થમાંથી યાજ્ઞવલ્ક રામકથાનો મહિમા એક ચોપાઈમાં થાય છે. રામ કથા સચી કિરણ સમાના, રામ કથા સચી કિરણ સમાના, સંત સકુલ કરહી દેઈ પાના, સંત સકુલ કરહી દેઈ પાના. એક ચોપાઈમાં આખી રામકથાનો મહિમા યાજ્ઞવલ્ક બતાવ્યો છે કે ભરદ્વાજ રામકથા સચી કિરણ સમાન. રામકથા એ ચંદ્રના કિરણો સમાન છે. એનું પાન કોણ કરે
તો કહે કે સંત સકોર કરહી જે પાલા, જેનું મન સંત રૂપી ચકોર હશે એ રામકથાને સાંભળી શકશે. આમ કહી અને યાજ્ઞવલ્ક્યે શિવ કથા શરૂ કરી. પૂછી રામકથા, પણ પેલા રામકથા ન કરી, પેલા શિવ કથા કરી. મેરે ભાઈ બહેન, મેં હમણાં જ કહ્યું કે જેને શિવ બરાબર સમજાશે એ જ રામને સમજી શકશે. અથવા તો જેને શિવ કથા નહીં ગમે, ભગવાન મહાદેવ નહીં ગમે, એને રામ કથા ક્યારેય નહીં ગમે. જેને ભગવાન શિવ ગમશે, મહાદેવની કથા ગમશે, એને જ રામ કથા ગમશે. શિવ તો સાહેબ પરમ કલ્યાણ કરનારું પરમ તત્વ છે. પરમ તત્વ છે. આ ત્રિભુવનમાં કોઈ ઈશ્વર હોય સાહેબ તો કેવલ અને કેવલ ભગવાન શંકર છે. આખા ત્રિભુવનમાં કોઈ ઈશ્વર તત્વ હોય મેરે ભાઈ બહેન તો ભગવાન શંકર છે, મહાદેવ છે. ભગવાન શિવ ધર્મ નિરપેક્ષ છે. ભગવાન શંકર વર્ણ નિરપેક્ષ છે. ભગવાન મહાદેવ ભાષા નિરપેક્ષ છે. ભગવાન શંકર કાલ નિરપેક્ષ છે. ભગવાન શિવ વય નિરપેક્ષ છે. ભગવાન મહાદેવ સ્થાન નિરપેક્ષ છે. ભગવાન શંકર યુગ નિરપેક્ષ છે. શિવ શિવ છે. મહાદેવ મહાદેવ. શિવ સમાન આ જગતમાં કોઈ મહાન નથી. આપણે તેવું ગવાયું છે, મુજે હે કામ ઈશ્વર છે, જગત રૂઠે તો રૂઠર દેસાય. સદાશિવ સર્વવરદાતા દિગંબર હોતો એસા હો. સદાશિવ સર્વવરદાતા દિગંબર હોતો એસા હો. मुझे काम ईश्वर से जगत रूठे तो रूठन दे. मुझे काम ईश्वर से जगत रूठे तो रूठन दे. सब राज दुनिया का दिलावर हो तो ऐसा हो. सदाशिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो. मुझे काम ईश्वर से जगत रूठे तो रूठन दे. दिगंबर हो तो ऐसा हो, दिलावर हो तो ऐसा हो. ભગવાન શિવ શિવ છે સાહેબ. મહાદેવનું સ્મરણ કરી અને પછી શિવ કથામાં પ્રવેશ કર્યો સાહેબ. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ वंदे जगत कारण वंदे पंगभूषणं मृगधरं वंदे पशूनापति वंदे सूर्य शशांक वैनयनम्
वन्दे मुकुन्दं प्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। ગાવો ગાવો, પ્રેમ સે ગાવો સાહેબ. મહાદેવનું સ્મરણ કરી પછી આગળ વધો. अरे गाओ गाओ प्रेम से गाओ 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 प्रेम से गाओ ये मिलकर गाओ आज हरि ओम नमः शिवाय मिलकर गाओ हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय। अरे गाओ गाओ प्रेम से गाओ 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 प्रेम से गाओ सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय सब मिलकर गाओ हरि શ્રી રાધે. भाइयों गाओ बहनों गाओ भाइयों गाओ बहनों गाओ संतों गाओ महंतों गाओ संतों गाओ महंतों गाओ सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय सब मिलकर गाओ आज हरि ओम सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय सब मिलकर गाओ हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय। सब मिलकर गावे आज हरि ओम नमः शिवाय 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 हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय
હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય 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 હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ ઓમ નમઃ શિવાય तो गंगा यमुना सरस्वती ने किनारे महर्षि भरद्वाज जी प्रश्न करे के बाप जी एक प्रश्न करवो छे કે રામ કોણ છે માટે આપ કૃપા કરી મને રામ કથા કહો જેથી કરી અને મારા મનનો સંશય નષ્ટ થાય પણ યાજ્ઞવલ્કએ રામ કથા કહેવાના બદલે શિવ કથા શરૂ કરી તમે શિવ કથા તમે લો તો પહેલા રામ કથા આવે પછી શિવ કથા આવે તમે રામ કથામાં જાઓ તો પહેલા શિવ કથા આવે પછી રામ કથા આવે તો યાજ્ઞવલ્કએ શિવ કથાને શુભારંભ કર્યો છે જ્યાં સુધી કોઈને શિવ કથા ન ગમે ત્યાં સુધી એને રામ કથાનો અધિકાર ગોસ્વામીજી નથી આપતા સાહેબ આવો માનસની ચોપાએ ગાય અને શિવ કથા તરફ જઈએ એક બાર ત્રેતા યુગમાઈ એક બાર ત્રેતા યુગમાઈ શંભુ ગાય કુમાર ઋષિ પાય શંભુ ગાય કુમાર ઋષિ પાય સંગ સતી જગ જાનની ભવાની સંગ સતી જગ જાનની ભવાની પૂજે ઋષિ અખિલેશ વરદાની પૂજે ઋષિ અખિલેશ રામ કથા મુનિ બાજ બખાની રામ કથા મુનિ બાજ બખાની સોની મહેશ પરમ સુખમાની સોની મહેશ પરમ સુખમાની એક બાર ત્રેતા યુગમાં પ્રયાગની પવિત્ર ભૂમિ ઉપર યાજ્ઞવલ્ક
શિવ કથાનો શુભારંભ કરે છે કે મહર્ષિ એકવાર ત્રેતા યુગ છે અને કૈલાસના દીત શિખર ઉપર દેવાધિદેવ ભગવાન મહાદેવ શિવ બિરાજિત છે. એક બાર ત્રેતા યુગમાં શંભુ ગયે કુબંધ ઋષિ પણ એકલા શિવ નથી, સતી પણ સાથે છે. ભગવાન શિવ અને સતી બિરાજિત છે અને એમાં એકવાર ભગવાન શિવને એમ થયું કે મારે રામ કથા સાંભળવી છે. શિવને એમ થયું. ભગવાન મહાદેવ શિવે મને તમને બતાવ્યું કે જીવ હું શિવ છું અને હું શિવ હોવા છતાં હું પણ રામ કથા સાંભળું છું. જીવ તું પણ સાંભળજે. સંકેત કીધું. હવે જેના ઘરમાં જ રામાયણ બેઠું હોય એને રામકથા સાંભળવાની જરૂર શું? રચી મહેશની જે માનસ રાખા, માનસના રચિતા તો ભગવાન શંકર છે. રામાયણ એના ઘરમાં બેઠું છે, રામાયણ એના મનમાં જ છે, તો એને સાંભળવાની જરૂર શું સાહેબ? પણ ભગવાન શિવ રામકથા સાંભળવા માટે ઈચ્છા થઈ છે અને સાંભળવા માટે કૈલાસના શિખર ઉપરથી મહાદેવ નીચે ઉતરે છે. સંગ સતી જગ જનની ભવાની. સતીને ભગવાન શંકર સાથે લઈ ગયા સાહેબ. એકલા મહાદેવ ન ગયા, સતીને સાથે લઈ ગયા છે. ક્યાં ગયા? દક્ષિણના ખાડામાં એક અગસ્ત નામના એક સાધુ બિરાજિત છે, એની પાસે ભગવાન શિવ અને સતી ત્યાં ગયા અને ત્યાં જઈ, આમ અગસ્ત કોઈ સામાન્ય નથી સાહેબ. એવી કથા છે કે એકવાર આખા સમુદ્રને જમણા હાથની હથેળીમાં શરણામૃત માની પી ગયેલા અગસ્ત, અને પછી જેમ આપણે કોગળો કરીએ એમ આખા સમુદ્રને બહાર કાઢ્યો એ અગસ્ત. અને એની પાસે ભગવાન શિવ સતીને લઈ રામકથા સાંભળવા જાય. શિવ સતી પધાર્યા છે. અગસ્તએ મહાદેવ સતી સાથે જોયા. અગસ્તનો હરખ સમાતો નથી સાહેબ. પધારો પધારો મહાદેવ, પધારો પધારો. સન્માન સ્વાગત શિવનું કર્યું અગસ્ત. ભગવાન મહાદેવ શિવ કહે છે, બાપજી અમે આપના મુખે રામકથા સાંભળવા આવ્યા છીએ, તમે રામકથા કહો. હવે શિવ એમ બોલે તમે રામકથા કહો. રામકથા કેમ કહે? મહાદેવ તો સ્વયં રામાયણના રચિતા છે. હવે એ રામકથાની માંગણી કરે, કેમ રામકથા કહે? અગસ્ત કહે, મહાદેવ ક્ષમા કરજો, તમારી સામે રામકથા કેમ ગાઈ શકું? તમે તો માનસના ખુદ રચિતા છો, તમારા મુખમાં જ રામાયણ છે, કઈ રીતે રામ કથા હું કહું? બોલે તમે રામકથા કહો, તમારા મુખે રામકથા સાંભળવા આવ્યો છું. આમ કહી ભગવાન મહાદેવ શિવ અગસ્તની આરતી ઉતારે. આજે ક્રમ તૂટી ગયો. નહીતર નિયમ હોય છે કે શ્રોતા એ વક્તાઓની પૂજા કરે, પણ આજ વક્તા શ્રોતાઓની પૂજા કરવા. ભગવાન મહાદેવ શિવ અગસ્તની આરતી ઉતારે છે. સ્વામીજી કહે છે કે ભગવાન શિવ તો શિવ છે, પણ સતીના મનમાં સંશય થયો છે કે જે મારી આરતી ઉતારે એ કથા શું કરવા? અગસ્તએ શિવ સતીની આરતી ઉતારી છે અને કહ્યું કે વક્તા મહાન નથી, શ્રોતા મહાન છે. વક્તા કોઈ મહાન નથી, પણ એક વ્યવસ્થા ખાતર આપણે વક્તાને ઊંચા બિરાજિત કરીએ સાહેબ, પણ મહાન શ્રોતા છે, વક્તા નથી. તમને થોડા ફાયદા પણ ગણાવું કે શ્રોતાઓને કેટલા ફાયદા. એક તો પહેલો ફાયદો
કે શ્રોતાઓને જે પણ સમય મળે એ સમય શ્રોતા કથામાં આવી શકે. છૂટ છે, હા, છૂટ છે. એક ઘડી આધી ઘડી આધી में पुनियाद तुलसी संगत साधु की कटे ખોટી અપરાધ. શ્રોતાને છૂટ છે, તમારી આલોચના નથી, પણ શ્રોતાઓને છૂટ આપી કે જે પણ સમય મળે એ સમયે એને કથામાં આવું. શ્રોતાઓને છૂટ છે, વક્તાઓને છૂટ નહીં. એને તો જે કથાનો સમયનું જે બંધારણ થયું હોય એ સમયે વક્તાને આવવું. તો તમારે પહેલો ફાયદો આ. બીજો ફાયદો, ઊંઘ આવતી હોય, નિંદ્રા દેવી આવતા હોય, સારો એવો ટેકો મળે તો આંખ બંધ કરીને એકાદું જોલું લેવું હોય તો લઈ શકાય. છૂટ છે સાહેબ. ઝોલાય આવે મને ઝોલાય આવે કથા સાંભળતા ઝોલાય આવે ઝોલાય આવે મને ઝોલાય આવે કથા સાંભળતા ઝોલાય આવે ઝોલાય આવે ને જરા ઊંઘ પણ આવે ઝોલાય આવે ને જરા ઊંઘ પણ આવે જગત જાણે કે ભાઈ સમાધિ લગાવે જગત જાણે કે ભાઈ સમાધિ લગાવે એક અવગુણ મોટો મારો જલ્દી ભાગે મન કથા સાંભળતા ઝોલાય આવે ગુણ મોટો મારો જલ્દી ભાગે ભાઈ કથા સાંભળતા ઝોલાય આવે ઝોલાય આવે મને ઝોલાય આવે કથા સાંભળતા ઝોલાય આવે ઝોલાય આવે મને ઝોલાય આવે કથા સાંભળતા ઝોલાય આવે તો ઊંઘ આવતી હોય તો માણસ લઈ શકે, પણ હું તો એટલું કહું કે ભલે ઊંઘ આવે તોય કથામાં આવો. અહીં આવીને હુઈ જાવ. મેરું ભાઈ બહેન, કદાચ આપણે આપણા ઘરે સુઈ જઈશું તો ઘરે જો સુઈ જઈએ તો ઘરે કોઈ નહીં જગાડે, પણ જો રામ કથામાં આવીને સુઈ જઈશું તો ક્યારેક ક્યારેક મને ને તમને રામ જગાડી દેશે, ક્યારેક તુલસીજીની ચોપાઈ જગાડશે, ક્યારેક ભગવાન શંકર જગાડશે, ક્યારેક ભગવાન કૃષ્ણ જગાડશે. અરે અરે એટલે ઘરે ન હોવું, અહીંયા આવીને તમારે હોઈ જાઓ, પણ આવો. તો બીજો ફાયદો શ્રોતાઓને છે, છૂટ છે. ત્રીજો ફાયદો કે કદાચ કોઈને પગ દુખતા હોય તો આડો હવળો લાંબો ટૂંકો પગ કરી શકાય. છૂટ છે, આલોચના નથી. ધ્યાન આપજો, શ્રોતાઓને છૂટ છે, વક્તાઓને નહીં. વક્તાઓને તો પરોઠે વાળીને બેસવું જ પડે છે, પછી પગ ગમે એમ ઠેકડા મારે તોય એને છૂટ નથી. શ્રોતાઓને છૂટ છે. એટલે વક્તા મહાન નથી મેરે ભાઈ બહેન, શ્રોતાઓ મહાન છે. શ્રોતા મહાન છે. તો અગસ્ત ભગવાન મહાદેવ શિવ અને સતીની આરતી ઉતારે. આજે ક્રમ તૂટી ગયો, આજ વક્તા શ્રોતાઓની આરતી ઉતારે. ભગવાન શિવ તો મહાદેવ સાહેબ, પણ સતીના મનમાં એનો અર્થ જુદો થયો. સતી વિચારે કે જે વક્તા અમારી આરતી ઉતારવાનો હોય એ કથા શું કરવાનો, અને સમુદ્ર જેવી રામ કથા જેનો જન્મ ઘડામાંથી થયો એ શું એ કથા શું કરવાનું. કુબંજ ઋષિ પાઈ એનો અર્થ છે કે અગસ્ત્યનો જન્મ ઘડામાંથી થયેલો. આવી કથા સાહેબ આપવામાં આવી છે. તો સમુદ્ર જેવી રામ કથા અને ઘડામાંથી જન્મો હોય
એ શું રામકથા કરશે? આમ સતીના મનમાં સંદેહ થયો એટલે સતીએ રામકથામાં ધ્યાન ન આવ્યું. અગસ્ત્યએ આખી રામકથા ગાઈ સાહેબ. આખી રામકથા અગસ્ત્ય ભગવાન શિવની પાસે ગાય છે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભયદારણ નવ કંદ લોચન કંદ મુખ કર કંદ પદ કંદરણમ શ્રી સુંદરમ પટપીત માનવ ચરિત રુષિ સુચિ નવમી જનક સુતાવરમ શિર મુગુટ કુંડલ તિલક ચાર ઉદાર્યમ ધની ભૂષણમ જન ગુજર જાપધર સંગ્રામ જીત કર દૂષણમ ભજ દીન બંધુ દીને સદાનવ દૈત્ય વૌષની કંદનમ રઘુનંદયાનંદ કંદ કૌશલ ચંદ્ર દશરથ નંદનમ ઈતિ વાલત તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મમ હૃદય કંદ નિવાસ કુરુ કામાદિકલદર રંજનમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભયદારણમ નવકંદ લોચન કંદ મુખ કર કંદ પદ કંદારણમ શ્રી રામ શ્રી રામ. રામ જન્મથી લઈ અને રામ રાજ્યાભિષેક સુધીની રામકથા અગસ્ત્યજીએ ભગવાન મહાદેવ શિવને કહી. રામકથા પૂરી થઈ તો સુની મહેશ પરમ સુખમાં. ગોસ્વામીજી આ ચોપાઈની અંદર સતીનું નામ નથી લખતા, કેવલ લખે કે સુની મહેશ પરમ સુખમાં. કથા સાંભળવા જ્યારે ભગવાન શિવ આવ્યા ત્યારે ગોસ્વામીજી એમ લખે કે સંગ સતી જગ જનની ભવાની. ભગવાન શિવની સાથે સ્વયં જગદંબા છે. પણ રામ કથા ન સાંભળી, કથામાં ધ્યાન ન આપ્યું, કથામાં સંશય કર્યો, એટલે આમાંથી નામ તુલસીજી કાઢી નાખ્યું. કેવલ ગોસ્વામીજી લખ્યું કે સુની મહેશ પરમ સુખમાં. મહાદેવ શિવે રામ કથા સાંભળી અને ભગવાન મહાદેવ શિવજીને પરમ સુખની પ્રાપ્તિ થઈ, પરમ સુખ મળ્યું. માનસમાં લખ્યું છે કે સુની મહેશ પરમ સુખમાં. રામકથા શું મને ને તમને આપે છે? રામાયણ મને ને તમને પરમ સુખ આપે છે, પરમ સુખ આપે છે, પરમ સુખ આપે છે. મહાદેવ ભગવાન શિવજીને પરમ સુખની પ્રાપ્તિ થઈ. રામકથા સાંભળી મહાદેવ. કથા પૂરી થઈ
પછી ભગવાન મહાદેવ શિવજીના મનમાં એમ થયું કે આમનમ કથા ન સંભળાય, મારે આને કઈ ને કઈ આપવું જોઈએ. અને એ પરંપરા હજુ આપણે નિભાવીએ છીએ. કોઈ પણ જગ્યાએ કથા થતી હોય અને આપણે જઈએ તો આમનમ આપણે કથા સાંભળતા નથી, કઈ ને કઈ પત્ર પુષ્પ આપણે સમર્પિત કરીએ છીએ. ભગવાન શિવજીના મનમાં એમ થયું કે મને આખી રામ કથા કહી છે, આમનમ કથા ન સંભળાય એટલે કંઈક આપવું છે. પણ કંઈક વસ્તુ આપવું અને એને ન ગમે એવું હોય તો, એટલે ભગવાન મહાદેવ પૂછે કે બાપજી તમને શું આપું? અગસ્ત્ય કહે મહાદેવ મને ભક્તિ આપો. એક વસ્તુ યાદ રાખો, આ જગતમાં ભક્તિ બે વ્યક્તિ જ આપી શકે. એક શિવ કૃપા કરે તો મળે, અને અથવા કોઈ સાધુ કૃપા કરે તો મળે. ભક્તિ બે વ્યક્તિ જ આપી શકે, ભગવાન શિવ અથવા કોઈ સદગુરુ, કોઈ સાધુ. શિવ કૃપા વગર ભક્તિ ક્યારે પણ મળતી નથી. કોઈ બુદ્ધ પુરુષ પહોંચેલો કોઈ મહાપુરુષ કૃપા કરે તો ભક્તિ મળે, અથવા સ્વયં શિવ કૃપા કરે તો ભક્તિ મળે. ભગવાન મહાદેવ શિવજીએ ભક્તિનું વરદાન આપ્યું સાહેબ. અને થોડા દિવસ મહાદેવ ત્યાં રોકાય છે, અને પછી ભગવાન શિવ ત્યાં વિદાય માંગે. મુનિસન બીદા માંગી ત્રિપુરારી, માંગી ત્રિપુરારી, ચલે ભવન સંગ દક્ષ કુમારી. મુનિસન બીદા માંગી ત્રિપુરારી, માંગી ત્રિપુરારી, ચલે ભવન સંગ દક્ષ કુમારી. મુનિસન બીજા, મુનિસન બીજા. સ્વામીજીના શબ્દ બહુ જ સમજવા જેવા છે. મુનિસન બિદ્દા માંગી ત્રિપુરારી, ચલે ભવન સંગ દક્ષ કુમાર. ભગવાન મહાદેવ શિવની સાથે દક્ષની દીકરી છે અને વિદાય થાય છે. શિવ અને સતી વિદાય થયા છે, કૈલાસ તરફ જાય છે. મનસુખભાઈ જાહેરાત કરવાની છે, આવી ત્યારે જરાક મને કહેજો. કૈલાસ તરફ જાય છે, અને એ જ સમયે પંચવટી નામમાં જે દંડકારણ્ય નામનું જે વન છે ત્યાં સીતાજીનું અપહરણ થયું. એ જ વખતે અને સીતાજીના વિયોગમાં રામ અને લક્ષ્મણ બંને ભાઈ વિરહ કલ્પાંત કરે છે. કલ્પાંત કરે. પ્રભુ રામ વૃક્ષને પૂછે, પશુ પંખીઓને પૂછે, અને એ જ સમયે આકાશ માર્ગે ભગવાન મહાદેવ શિવ અને સતી ત્યાંથી નીકળે છે. તો ભગવાન મહાદેવ શિવ રામને જોતા પ્રણામ કર્યા છે. જય સચિદાનંદ કહી જગ પાવન. ભગવાન શંકર રામને પગે લાગ્યા છે. સતીનું ધ્યાન ગયું. સતીએ ભગવાન શિવજીને પ્રશ્ન કર્યો કે મહાદેવ તમે તો દેવના દેવ છો, આપના સમાન ઈશ્વર કોણ હોઈ શકે? અને કોઈ સામાન્ય માણસો કોઈ લાગે છે જેનું કઈ વસ્તુ ખોવાયું છે એની તલાશમાં ભરે, અને તમે એને જોઈને કેમ પગે લાગો છો? આ કોણ છે? આમ સતી ભગવાન મહાદેવ શિવજીને પૂછે છે, અને ભગવાન શંકર રામનો પરિચય આપે. સાહેબ સતી સાંભળો, રામ કોણ છે? વિમલ મન જે ધ્યાઈ, કહીને નિગમ પુરાણ આગમ.
બ્રહ્મ ભુવન નિકાય પતિ માયાધની અવતરે વ્યાપને ભગત હિત નિજ તંત્ર નિતર ગોકુલ મની મુનિ વીર જોગી સિદ્ધ સંપત. એ સતી સાંભળો, આ રામ કોણ છે? સતી હજારો વર્ષોથી કોઈ મહાપુરુષો સમાધિમાં હોય, પણ રામ શબ્દ સાંભળતાની સાથે એ લોકો સમાધિને ખોલી નાખે છે. એ સતી કહી નેતિ નિગમ પુરાણ, વેદો પણ નેતિ નેતિ કઈ થાકી જાય છે. એ સોય રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયાધની અને અવતરહુ અપને ભગત ઈજ નીજ તંત્ર નીત રઘુકુલ મન. પોતાના ભક્તો માટે પૃથ્વીનો ભાર હળવો કરવા માટે ભગવાન રામે જન્મ ધારણ કર્યો છે. રામ મારા ઈષ્ટ છે, સોય મમ ઈષ્ટ દેવ. રઘુબીરા શિવ કહે રામ મારા ઈષ્ટ દેવ છે. લૌકિક લીલા પ્રભુ કરી છે. ઓ ઈશ્વર છે? બોલે હા, ભગવાન છે. સતીએ અનેક પ્રશ્નો કર્યા છે. સતી કહે મહાદેવ, રામ ઈશ્વર હોય તો એને ખબર ન હોય કે મારી ધર્મપત્નીને કોણ લઈ ગયું? એને કઈ વૃક્ષને પૂછવું પડે? એને કઈ પશુ પંખીને પૂછવું પડે? તમારા કહેવા પ્રમાણે રામ બ્રહ્મ છે, રામ ઈશ્વર છે, તો એને ખબર ન હોય? દેવી, રામ લૌકિક લીલા કરે છે. સાહેબ, સતી માનતા નથી. અને છેલ્લે ભગવાન મહાદેવ શિવજીને કહેવું પડે છે, જો તું મારે મન અતિ સંદેહું તો કિન દાઈ પરીક્ષા લેવું. જો તું મારે મન અતિ સંદેહું તો કિન દાઈ પરીક્ષા લેવું. જો તું મારે જો તુમારે મન અતિ સંદેહ. એ સતી, તમારો સંદેહ નષ્ટ ન થતો હોય અને મારા ઉપર તમને વિશ્વાસ ન હોય તો તમે જાઓ, રામની પરીક્ષા કરો. તો જાય કીની પરીક્ષા લેવું, જાઓ. પણ સતી, એક વાતનું ધ્યાન રાખજો, તમે જેની પરીક્ષા માટે જાઓ છો ને એ સ્વયં બ્રહ્મ છે. વિવેક અને મર્યાદા ચૂકાઈ ન જાય એનું ધ્યાન રાખજો. મારા રામની જે ઈચ્છા હશે એ પ્રમાણે થશે. ઓય સોય જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવી શાખા. હું શું કામ તર્ક વિતર્ક કરું? મારા રામની આવી ઈચ્છા હશે, જાઓ પરીક્ષા કરો. અને સતી રામની પરીક્ષા કરવા માટે આવે છે. સતી વિચાર કરે કઈ રીતે પરીક્ષા કરું? પણ સતીના મનમાં એમ થયું કે લાવને સીતાનું રૂપ લઈ અને જાઓ. જો રામ બ્રહ્મ હશે, ઈશ્વર હશે તો મને તુરંત ઓળખી જશે, અને ભગવાન નહીં હોય તો મારો હાથ પકડી હર્ષિત થશે. અને સતીએ સીતાનું રૂપ લીધું. સીતા. હવે રામ લક્ષ્મણ બંને ભાઈ જાનકીજીની તલાશ કરે છે, આગળ વધે છે. વૃક્ષને, પશુ પંખીને પ્રભુ રામ પૂછે છે, અને એમાં સતી જાનકીજીનું રૂપ લઈ અને આગળ ચાલવા લાગી. સતી બહુ જ મોટી ભૂલ કરી ગઈ. નહીતર મૂળ તમે રામચરિત્ર માનસની કથા તમે લો તો આગળ રામ છે. રામ કોણ? રામ માની જ્ઞાન.
એની પાછળ સીતા. સીતા કોણ? સીતા એટલે ભક્તિ. પછી લક્ષ્મણ. લક્ષ્મણ કોણ? કે વૈરાગ્ય છે. પેલા રામ એટલે ઈશ્વર, પછી ભક્તિ, પછી લક્ષ્મણ. આવો ક્રમ હતો રામચરિત્રમાં. સીતા એટલે મૂળ ભક્તિ. મૂળ ભક્તિ હોય ને એ ભગવાનની પાછળ પાછળ હોય, મૂળ ભક્તિ. પણ નકલી ભક્તિ હોય ને એ ભગવાન કરતા આગળ હોય. એને ઈશ્વરને કઈ લેવા દેવા જ નહીં, ખાલી દેખાવ હોય. કારણ કે મૂળ નથી, આ તો નકલી ભક્તિ સાહેબ. તો સતી સીતાજીનું રૂપ લઈ અને રામ કરતા આગળ આગળ ચાલે છે. લક્ષ્મણજીનું ધ્યાન ગયું. લક્ષ્મણ તુરંત ઓળખી ગયા છે. ઓ આ તો જગદંબા માં સતી. પણ સીતાજીનું રૂપ લઈને માં કેમ આવી? આમાં મારે કઈ બોલાય એવું નથી, લઈને કઈક બગડશે તો. લક્ષ્મણ કઈ બોલાવી પણ ભગવાન રામજીનું ધ્યાન ગયું અને ભગવાન રામ દોટ મૂકી સાહેબ. અને જેવા સતી જ્યાં સીતાનો વેશ બનાવીને ઉભા છે ત્યાં ભગવાન રામ આવ્યા છે. પણ પછી રામ વિચાર કરી શું કહું? માં કહું કે સીતા કહું? બહુ વિચાર કર્યા પછી ભગવાન રામ એ સતીજી જાનકીનો વેશ લઈને ઉભા અને એની સામે ભગવાન રામે હાથ જોડ્યા, પગે લાગ્યા. નકલી ભક્તિ હોય ને, નકલી ભક્તિ, એને ભગવાને પગે લાગે કે હવે હમાઈ જાઓ, ખમૈયા કરો. રામ પગે લાગ્યા. કમસે કમ સતીને તો સમજી જવું જોઈએ ને કે રામ બ્રહ્મ છે, નહીતર મને કઈ પગે ન લાગે. પણ સતા સતીને ન સમજાયું. ત્યારે ભગવાન મહાદેવ શિવ કહે છે, રામ કહે છે કે તમે એકલા કેમ? મારા પિતા શિવ ક્યાં? એકલા કેમ તમે ફરો છો? મારા પિતા મહાદેવ ક્યાં છે? આ શબ્દ સતીના કાનમાં આવ્યો સાહેબ. અને સતીને ખાતરી થયો આ તો બ્રહ્મ છે, ઈશ્વર તત્વ સ્વયં છે. અને પછી સતી ભાગ્યા સાહેબ, દોટ મૂકી. ભગવાન રામજીને એમ થયું કે મારું ઐશ્વર્ય નહીં બતાવું ના તો વારંવાર શંકા કરશે. એટલે સતીને આંખે અંધારા આવે છે. આંખ છોડી અને જોવે તો રામ લખન જાનકીને જોવે છે. આ બાજુ આ બાજુ આ બાજુ. અને સતી ભગવાન મહાદેવ શિવ પાસે આવે અને સતી વિચાર કરે કે મેં ભગવાન મહાદેવ શિવનું કહ્યું માન્યું નહીં, અને મને મહાદેવ પૂછે તો ઉત્તર શું આપીશ? ગોસ્વામીજી માનસમાં मैं शंकर कर कहन माना, मैं शंकर कर कहन माना, निज अज्ञान राम पर आना, निज अज्ञान राम पर आना, शंकर कर कहन माना, मैं शंकर कर कहन माना. સતી વિચાર કરે કે મહાદેવને જવાબ શું આપીશ? સતી આવે છે શિવ પાસે. મહાદેવ ત્યાં ત્યાં બેઠા છે. ભગવાન શિવ પૂછે તમારી તબિયત કેમ છે? હવે આટલી વારમાં તબિયત પૂછવાની જરૂર શું છે? પણ શિવ કહે કે જેની તબિયત બરાબર ન હોય એને જ રામ ઉપર શંકા થાય, એટલે તમને પૂછું તબિયત તો સારી છે ને? મહાદેવ પૂછે છે દેવી તમે જે રીતે પરીક્ષા કરી હોય એ સત્ય વાત કરો, તમે કઈ રીતે પરીક્ષા કરી? અને સતી બોલે છે
કછું ન પરીક્ષા નહીં ગોસાઈ કછું ન પરીક્ષા નહીં ગોસાઈ નહીં પ્રણામ તું મારે નાઈ કી નહીં પ્રણામ તું મારે નાઈ કછું ન પરીક્ષા નહીં ગોસાઈ કછું ન પરીક્ષા નહીં ગોસાઈ સતીએ જવાબ શું આપ્યો સાંભળો સર. ભગવાન શિવ પૂછે કે તમે પરીક્ષા કઈ રીતે કરી, બધી વાત કરો. અને ત્યારે સતી બોલે છે કે મેં કોઈ પરીક્ષા લીધી જ નથી. કછું પરીક્ષા લે નહીં ગોસાઈ. તો બોલે હું પણ તમારી જેમ પગે લાગવા જ ગઈ હતી. કે નહીં પ્રણામ તુમ રે નાહી. હવે પગે લાગવા ગયા તક લગાડવા, પણ આ શબ્દ સાંભળ્યા પછી રામને ભગવાન શિવને મનમાં એમ થયું કે આ જવાબ બરાબર નથી લાગતો. સમજદાર પતિ હોય ને તો સમજી જાય કે આ વાત ખોટી છે. ભગવાન શિવ સમજી ગયા કે આમાં કઈક લાગે છે અને તુરંત ભગવાન મહાદેવ શંકરે ધ્યાન ધર્યું, આંખ બંધ કરી. એક વિચાર એવો પણ થાય કે સતીએ કેટલું મોટું સાહસ કર્યું. સતીનું સાહસ તો તમે જોવો છો. નહીતર એને ખબર છે કે આ દેવનો દેવ મહાદેવ છે, આની સામે ખોટું બોલીશ તો ક્યાં સુધી સાચું રહેશે. આવું જાણવા છતાં સતી ખોટું બોલી. કેટલું મોટું સાહસ કર્યું સતી. શિવ સામે ખોટું બોલવું એટલે જાણવા છતાં સાહેબ કેટલું સાહસ. પણ સતી સાહસ કરી લીધું સાહેબ, ખોટું બોલી ગયા કે મેં કોઈ પરીક્ષા લીધી જ નથી. બસ તમારે જેમ હું પણ પગે લાગવા ગઈ હતી. અન મહાદેવના મનમાં એમ થયું કે આ શબ્દમાં કંઈક લાગે છે સાહેબ. આમ તો ખોટા શબ્દ ખોટા જ હોય સાહેબ, સમજો, અને સાચા શબ્દ સાચા હોય. સમજદાર વ્યક્તિ સમજી જાય સાહેબ કે આ ખોટું છે. ભગવાન શિવને એમ થયું કે આમાં કંઈક લાગે છે. અને ભગવાન શંકરે આંખ બંધ કરી અને જોવે શંકર સાહેબ. આખી જ ઘટના ભગવાન મહાદેવે પોતાની સામે જોઈ. સતી જાય છે, સીતાનો વેશ લીધો છે, રામ આવે છે, પ્રણામ કરે, રામ આ બધી જ ઘટના ભગવાન મહાદેવ શિવે જોઈ સમાધિ. અને ભગવાન શિવ કહે સતી તમારી આ હિંમત મનોમન કરે. સીતા મારી માં છે, રામ મારા પિતા છે, મારા માનું રૂપ લઈ રામને તમે છેતરવા ગયા. એ સતી જ્યાં સુધી તમારું આ શરીર હશે ત્યાં સુધી શિવ કહે છે કે મારે મન તમે પણ સીતા સાવ. તમારો મારો ગુરુસ્તા સંબંધ શિવ કહે છે નષ્ટ કરી દઉં છું. આજથી પૂરો થાય છે, કારણ કે તમે સીતાનું રૂપ લીધું અને સીતા મારી માં છે. આ એક શબ્દ એટલી બધી ખાતરી આપે કે શિવને રામ કેટલા પ્રિય છે, મહાદેવને રામ કેટલા. એક એક શબ્દ ઉપર ખબર પડે. કેવલ એના ધર્મપત્ની સતી કેવલ સીતાનું રૂપ લીધું અને ખબર પડતા ભગવાન શંકરે પોતાની ધર્મપત્નીનો ત્યાગ કર્યો. તમારી આ હિંમત, સીતાનું રૂપ આપે લીધું, જાઓ તમારું ત્યાગ કરવું છે. ભગવાન શંકરે સતીનો ત્યાગ કર્યો છે. આકાશમાંથી આકાશવાણી થાય છે, વાહ મહાદેવ વાહ, આપના સમાન ભક્તિને કોણ દીપાવે સાહેબ, આપ તો મહાન છે. પણ ભગવાન શિવ સતીને કહેતા નથી. આકાશવાણીએ સાવધાન કર્યા છે. સતીના મનમાં થયું કઈ ને કઈ પરીક્ષા થઈ ગઈ.
કઈ ને કઈ પ્રતિજ્ઞા પણ થઈ. શિવ અને સતી બંને કૈલાસ આવે.